क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એ પહેલાં તો સર સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન પર આપણે નજર કરી લેવી જોઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? વેલ હું એક જ સ્ટોક પર ફોકસ કરીશ અત્યારે એન્ડ ખાલી એક જ સ્ટોક પર ફોકસ કરવાનું કારણ ખાલી એટલું જ છે કે એક વખત માર્કેટ સ્ટેબલ થઈ જાય પછી આપણે બીજા સ્ટોક રિકમેન્ડેડ કરીશું. બટ અત્યારે માર્કેટની વોલેટિલિટીને જોતા હું ખાલી એક જ લાર્જ કેપમાં ભારતીય એરટેલને અત્યારે સજેસ્ટ કરી રહ્યો છું, જે અત્યારે 1620ની અરાઉન્ડ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 1560ના એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 1660નો પહેલો ટાર્ગેટ છે, જે કાઉન્ટર આપણને બતાવે, જેનો રિસન્ટનો હાઈ પણ છે. 1660 જેવું બ્રેક થશે ઉપરી લેવલ પર 1730 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવવા માટે રેડી થશે. ભારતીય એરટેલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે અત્યારે હાલ પૂરતું. ભારતી એરટેલ બહુ જ રસપ્રદ જગ્યા પર સ્ટોક અત્યારે ફિલહાલ. સો રેકમેન્ડેશન તરીકે તમારા સ્ક્રીન પર અહીંયાથી ખાસ લેવલ્સ આવી ગયા છે 1730, 1660. નજર તમારે ભારતી એરટેલ પર જરૂરથી રાખવાની રહેશે.